આજે ભગવાન દ્વારકાધીશની ધજા ચડાવી અને આહિર સમાજ 2 દિવસનો ભવ્ય કાર્યક્રમ કરવાનો છે। એમાં બહેનો દ્વારા એક્સપો છે, સાંજે ભગવાન કૃષ્ણની ભક્તિ આધારિત એક નાટ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ છે, માયાભાઈ આહિરનો લોકડાયરો છે, અમારા દાતાઓએ જેને ખૂબ મોટા મને દાન આપ્યું છે એ લોકોનું સન્માન છે। અને આવતીકાલે સવારે 5 વાગ્યાથી 40,000 કરતાં વધારે બહેનો ટ્રેડિશનલ ડ્રેસ અને પરંપરાગત આભૂષણો સાથે એક વર્લ્ડ રેકોર્ડ જેવો એક મોટો કાર્યક્રમની અંદર છે એ ભગવાન દ્વારકાધીશને રીઝવવા માટે એ રાસ રમવાની છે। અને રાસના માધ્યમથી સામાજિક સુધારાઓ થાય, સામાજિક વ્યવસ્થાઓ મજબૂત બને અને એક ગ્રામ્ય અને શહેરની સામાન્ય બહેનોના મનમાંથી ઉદ્ભવેલા એક વિચારના ધ્યાને રાખી એ 4-5 લોકોના ભોજનની વ્યવસ્થા પણ અહીંયા કરવામાં 4-5 લાખ લોકોની વ્યવસ્થા કરવામાં આવી છે। અને 3,3500 કરતાં વધારે સ્વયંસેવકો દરેક જિલ્લામાંથી અત્યારે અહીં કામ કરી રહ્યા છે। બહુ જ ઓટો મોડમાં અને બહુ સાયલેન્ટલી આ કાર્યક્રમ ચાલે છે। આખા કાર્યક્રમમાં કોઈ વીઆઈપી પાસ બનાવવામાં નથી આવ્યો, સિંગલ વીઆઈપી કાર પાસ કોઈને આપવામાં નથી આવ્યો, સિંગલ કોઈ સ્ટેજ માટેનો કોઈ સ્ટેજ ગેસ્ટનો કોઈ પાસ બનાવવામાં નથી આવ્યો। માત્ર સ્વયંસેવકોના પાસ સિવાયના કોઈ પાસની વ્યવસ્થા વગરનો ઓટો મોડનો આ કાર્યક્રમ છે। અને ભગવાન દ્વારકાધીશની કૃપાથી અને એના અધ્યક્ષસ્થાન નીચે આ કાર્યક્રમ છે। અને બહેનોએ જ્યારે એક નાના વિચારને મૂર્તિમંત કરવા માટે આગળ વધ્યા હતા ત્યારે આહિર સમાજના સમગ્ર ગુજરાતના આગેવાનો અને સમગ્ર ગુજરાતના યુવાનો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને કામે લાગ્યા છે। અને બધાના મનમાં ભાવ એક જ છે કે આ કાર્યક્રમના માધ્યમથી કાંઈક કામ કરી અને ભગવાન દ્વારકાધીશને રાજી કરવા છે, ભાવ સાથે બધા કામ કરે છે। કામ તો અંદર જ હોય